ભગવાન યાર પ્લીઝ યાર, હું તો પાણી પીતો તો, તમે આવું નહોતું કરવાનું યાર. એક તો તમે પાણી કેમ ઢોળ્યું ભગવાન? ભગવાન પ્લીઝ મને અટેન્શન દે. કેમ છે મારા વાલા? હું છું ફોરમ, તમારી પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ગર્લ. હાજી નમસ્તે. भाई अपना अपना दिल है ना खुद ही वापरो हो. मेरा दिल मेरे पास है, तुम अपना दिल तुम्हारे पास रखो, मुझे नहीं वापरना है. मेरे पास है, टूटला फूटला है पर चल रहा है, बरोबर? तो तुम अपना दिल तुम्हारे पास ही रखो. जय श्री कृष्ण. તમારા છોકરાનું શું હોય? તમારા છોકરાનું તો દર બીજી છોકરી ઉપર દિલ આવી જાય. તો ભાઈઓ, તમારી બાપા પાસે અનલિમિટેડ બેંક બેલેન્સ હોય, જ્યારે તમારો બાપો અંબાનીને બ્લો જોબ દેવા બોલાવે ત્યારે અંબાની દોડતો આવતો હોય. તમારી પાસે ઘણો પૈસો હોય, તમે એને બરબાદ કરવા માંગતા હોય ને, તો તમે કેનેડા હાલ્યા જાવ ભણવા માટે. અને જો તમારી પાસે પૈસા ના હોય, તમે ગરીબ હોય મારી જેમ, તો તમે તમારા બાપની જમીન અને તમારી માનું મંગળસૂત્ર ગીરવી રાખીને પણ કેનેડા જઈ શકો છો ભણવા માટે. અને કેનેડામાં જઈને ભણવાનું તો બસ એક નાનું એવડું બહાનું હ. એકચ્યુઅલી તમારે કેનેડા જઈને બનવાનું હોય ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર, કારણ કે એક થર્ડ ક્લાસ સ્વિમર વાળો ચૂત્યો જેને ગુજરાતમાં કોઈ લંડ ભાઈ ના પૂછતું હોય. પણ ભાઈઓ, જો તમે કેનેડા જઈને યા વિદેશમાં જઈને વિડીયો બનાવશો તો ભાઈ તમે એકદમ ગેલસો જેવા વિડીયો બનાવશો તો મિલિયનમાં વ્યૂઝ આવી જશે. We are કાઠિયાવાડીઝ. We don't say શું કરો બધા. We say હું કે ડાયરો. We don't say ગાળો ના બોલ. We say મામી સાચ કતલ ખેરા ટાચ. વાવ, શું ક્રિએટર છે યાર. આ તો વિદેશમાં જઈને પણ આપણી ભાષા બોલે છે. આ તો વિદેશમાં જઈને પણ આપણા ગુજરાતનું કલ્ચર રિપ્રેઝેન્ટ કરે છે. વાવ. જાનાળ કરે વખો વાક કતલ. ભારતના બહાર જઈને ગુજરાતીમાં વિડીયો બનાવવા વાળા તમને ઢગલો મળી જશે, જે એકદમ ક્રિન્જ કરતા ભાઈ એમને જોઈને એકદમ આમ ઘીન ચડે કે ભેંજો તો ચૂપ બેહો ને તો હારી વાત હે. તો જરા કે જ નથી ગમતું when a guy comes to talk to me and he keeps his face like right here. ડોબા થોડો આગો મરના મારા હૈયામાં કેમ ઉભો રહ્યો છે? તું થોડો દૂર ઉભો રહીશ તો બી મને હમણાં તારી માં અહીંયા બેરી નથી. બોન, તમારો વિડીયો તો બહુ મસ્ત હતો, મને તો બહુ મજા આવી છે, પણ હું એક વાત કહેવા માંગીશ. ચૂપ, બોલતી નહીં ફરતી. ડોબા થોડો આગો એન્ડ યુ નો વોટ ભાઈઓ, આજે આ વિડીયો ના અંદર હું વાત કરવાનો હું મારા ફેવરેટ કાગડીની જે બસ બક 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 કરતી હોય, ફોરમ. અંડરવર્લ્ડ में जिक्र आया राह के नाम का. ફોરમ પેલા રાજકોટમાં રહેતી હતી, અને જ્યારે ફોરમ ને ખબર પડી કે રાજકોટમાં જાટુ લવલી ગેંગ રહે હતો, એને શિફ્ટ કરી દીધું કેનેડામાં. પણ બચારીને ખબર નહોતી કે કેનેડામાં પણ લવલી ગેંગ નો મેમ્બર રહે. કબીરભાઈ બિગ ફેન. હું આટલી બધી મહેનત કરું છું, રીલ્સ બનાવું છું, એડિટ કરું છું, કોના માટે? તમારા માટે. ડોબા થોડો આગો મરના મારા હૈયામાં કેમ ઉભો રહ્યો છે? કબીર અને ફોરમ બે ગુજરાતી અને બે કેનેડામાં રહે છે, અને આ બે ને જોઈને તમને રિયલાઇઝ થઈ જશે કે કેનેડામાં બસ પંજાબી નથી જે કેનેડાને ખરાબ કરે છે. યાર મેં સાંભળ્યું કે કેનેડામાં બહુ ક્રાઇમ રેટ હાઈ છે. લાઈક તમારી કોણ ક્યારે ફિલ્ડિંગ સેટ કરી દે એનું કઈ નક્કી ના હોય. પણ આઈ થિંક આ એક અફવા છે, કારણ કે જો સાચું ક્રાઇમ થતા હોત તો બે ગુજરાતી ઓછા હોત. યાર આપણે કબીરને રોસ્ટ નહીં કર્યું, કારણ કે એને મને શાઉટ આઉટ આપ્યો તો. ડેન ગોપાઝ એ લેવલનો કોન્ટેન્ટ ક્રિએટર છે ને, એ લેવલનો યુટ્યુબર છે ને, કે એની ઇજ્જત ને એની ઓકાત તમને હમણાં નથી ખબર, પણ જે 2-3 વર્ષ જશે અને પછી એનું કોન્ટેન્ટ વધશે ને, ત્યારે તમને ખબર પડશે કે ડેન ગોપાઝ અસલીમાં છે કોણ. બ્રો, એનું કોન્ટેન્ટ બ્રો, હી ઇઝ લિટરલી ગુજરાતને એવા કોન્ટેન્ટ ક્રિએટર્સ ની અત્યારે જરૂર છે. ઓ યાર કબીરભાઈ, થેન્ક યુ યાર, બહુ થેન્ક યુ યાર. તમે બ્લો જોબ લેશો કે પેન્ટ ખોલું? બેન્ચો ડેન ગોપાઝ બેન્ચો અત્યારે કશું નથી, બટ એ ભોસડીનો જ્યારે ફાટશે ને ગુજરાતના અંદર, બહુ ફાટશે. હું ક્યારે ફાટીશ એની તો મને નથી ખબર, પણ જેવા મારા લખાણા કોક મારી ગાંઠ તો જરૂર ફાડી નાખશે. ફાડી નાખવાથી યાદ આવ્યું કે આજ આ વિડીયોમાં હું એની ફાડવાનું હું જેને રીલું બનાવીને મારા કાનના પડદા ફાડી નાખ્યા. ફોરમ. રામાયણ પૂરી થઈ ગઈ પછી પૂછે છે કે રામ કોણ હતું? યાર ફોરમ નું જે નામ મને બહુ ગમે, લાઈક એનું જે મતલબ અને એકદમ સિમ્પલ है, अटेंशन सीकर. ओ सॉरी, गलती થઈ ગઈ. ફોરમ નામનો સિમ્પલ મતલબ કાગડાની જેમ કાકા કરવું. मेरी मम्मी ने मुझे एयरपोर्ट पे बोला था बेन कि फोरम विचार ले, તારે જવું જ છે ને, તારથી આ બધું થશે? મેં શું કીધું તું? ના મારે કોઈ અમીર બાપના અમીર છોકરાની જરૂર નથી. એવી મેં હોશિયારીઓ ઠોકી હતી ને સંદીપ મહેશ્વરીના વિડીયો જોઈને. અત્યારે મારું આમ એટલું હું મારું કંટ્રોલ કરું છું ને કે મમ્મીને મારે કહેવાતું નથી કે મમ્મી સેજ બાયોડેટા હવે બનાવ ને. 6 મહિનામાં હું લગ્ન કરવા તૈયાર છું. લેને તું કહેતા આવતા મહિને જ પરણી જાવ, 6 મહિના નહીં. અહીંયા હું ક્યારની રખડતી હોય, કોઈને મારી ચિંતા નથી. ઓલું હોય તો એને એમ થાય તો ખરેખર મારા વાલી ક્યાં ગયા,
થોડુંક તો થાય ને. તમે એક ગોતો છોકરો અમીર બાપનો એકલોતી ઓલાદ. હા મને મેં સમજી ગયા કે કેનેડામાં તમને કોઈ ભાવ નથી દેતો. તમારે એક અમીર છોકરો જોતો હોય, ભલે તમે એકદમ ગરીબ હોય, તમારી ક્રિંજ હરકતો જોઈને મિડલ ક્લાસ વાળો છોકરો પણ તમારી હમું થૂકતો ના હોય. પણ અમને ખબર છે કે તમે બહુ લાચાર હો, તમારે છોકરો જોતો હોય. એકચ્યુઅલી તમારે જોતી है છોકરાઓની કમેન્ટ્સ. ભગવાન ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા વાળો કોઈ આપો. અને મને ફૂલ ના આપે તો કાંઈ નહીં, ડાળી આપે. બચલી આપણા ગુજરાતની એક છોકરી કેનેડામાં જઈને કેટલી તકલીફમાં છે. એનો તો કોઈ બોયફ્રેન્ડ નથી. કાશ હું કેનેડામાં હોત તો હું એનો બોયફ્રેન્ડ બની જાત. મને તો કોઈ રોજ નથી આપ. બે ત્યારે મારી પાસે કોક હોય તો નો હું ઈ ગાડીમાં સુપ કરતી જાત ગ્રોસરી લેવા. ભાઈ જેવી ફોરમ ની રીલ હોય, તમને શું લાગે કે અત્યાર સુધી ફોરમમાં કોઈના ફોરમ નહીં ભર્યા હોય કેનેડામાં જઈને? ગુખા ફોરમના બાયોમાં ડોક્ટર લખેલું છે, પણ મારું કહેવાનું એવું છે કે ડોક્ટર નું કામ હોય બચાવવાનું. પણ જેવી તારી ક્રિંજ રીલું હોય, મને નથી લાગતું કે તારી રીલું જોયા પછી કોઈને જીવવાની ઈચ્છા થતી હશે. મારો ફોન મૂકતા ને 15 મિનિટ પછી જ તે ઈ ચાની ટપરીએ તો બધા દોસ્તારો ભેગો જે ચાની ચુસ્કીઓ મારી મારીને જે ખીખી ખાખા કરસ એના વિશે શું કેવું તમારે? એમાં તમને નબળાઈ ને કળતર ને એવું નથી થતું? ગુખા એકવાર કેન્સર નો પેશન્ટ સર્વાઈવ કરી જશે, પણ તારી રીલું જોવા વાળો આઈ ડોન્ટ થિંક સો. ફોરમ હું ગાડી ચલાવું છું પછી ફોન કરું. ફોરમ હું બહાર છું પછી ફોન કરું. ફોરમ હું ઘરે જાઉં છું પછી ફોન કરું. ફોરમ હું ઘરે છું બહાર જઈને ફોન કરું. ફોરમ હું બહાર છું ઘરે જઈને ફોન કરું. ફોરમ સુઈ જાઉં છું જાગીને ફોન કરું. ફોરમ જાગી ગયો છું સુવા જાઉં છું પછી ફોન કરું. ફોરમ હજી જસ્ટ જાગ્યો જ છું પછી ફોન કરું. ભાઈ લિટરલી મારું પણ સેમ જ રિએક્શન હતું કે ફોરમ તું કોમેડી ક્યારે કરીશ? ફોરમ તારા રીલ માં જોક ક્યારે આવશે? ફોરમ તું ફની ક્યારે કરીશ? ફોરમ તે છેલ્લા દિવસનો આ કોફી વાળો સીન કોપી કેમ કર્યો? ફોરમ શટ ધ ફક અપ. ફોરમ પ્લીઝ ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી દે. તું મને ફોન કરીને દર વખતે એમ જ કહેશ કે પછી કરું માં હું એટલું જ સમજુ છું કે તારું પછી ક્યારે આવતું જ નથી, હજી આવ્યું જ નથી ને આવવાનું બી નથી. એટલે તું છે ને માઈ જા. આ શીટ જોઈને હું પણ એક વસ્તુ કહેવા માંગીશ કે તું પણ માય જા. ફોરમ નામ વાળી છોકરી ક્યુટ જ હોય છે. હા ભાઈ હું તારા ઓપિનિયન થી એગ્રી કરું છું કે ફોરમ નામ વાળી છોકરી ક્યુટ તો હોય છે, બસ આને મેલીને. મને બધી ભાન પડે. છી યાર મોઢું ધોઈને આવી પેલા તું. બોલવામાં ધ્યાન રાખજે. યાર જો ફોરમ ના વિડીયો જોતા જોતા તમને હસવું આવે કે ના આવે, તમને મજા તો બહુ આવશે જો તમે ગામડામાં રહેતા હશો તો. કારણ કે ફોરમ ની મોસ્ટ ઓફ ધ ઓડિયન્સ ગામડા વાળી છે, અને આ વાતની ફોરમ ને પણ ખબર જ છે. કારણ કે જેટલો ટાઈમ એક જોક લખવામાં, એક સેન્સ વાળી રીલ બનાવવામાં, જેટલો દિમાગ લગાડવામાં ટાઈમ વેસ્ટ કરશે, એના કરતા તો ભાઈ થોડોક મેકઅપ કરી લે છે ને ભાઈ આઈને રેન્ડમ શીટ બોલવા માંડશે તો 1-2 મિલિયન વ્યૂઝ તો ક્યાંય નથી ગયા. 20-25 કિલો મેકઅપ લગાઈ લેવાનો, ઇન્સ્ટાગ્રામ ના 1-2 ફિલ્ટર યુઝ કરી લેવાના, અને પછી હે ગાઈઝ હાય ગાઈઝ લેટ મી નો ગાઈઝ કરી નાખવાનું. ભાઈ ગામડાની ઓડિયન્સ ખુશ થઈ જશે. અને ઉપરથી કહી દેવાનું કે યાર હું તો સિંગલ છું, હું તો કેનેડામાં આવ્યો તો કોઈ છોકરો મને ગમતોય નથી, ના કોઈ છોકરો મને મળતોય નથી. તો કેવા ગાડી લઈને જાય હું બસમાં તો ઘરેથી એમ નથી થતું કે એક સારો છોકરો ગોતી દઈએ અને પરણાઈ દઈએ. હું કહું છું, હું સામેથી કહું છું, મને કોઈ લેવાય નથી આવડતું. ફૂલ તો બહુ દૂરની વાત છે. બધા મને ખાલી ફૂલ જ બનાવે છે, ફૂલ કોઈ આપતું નથી. ક્યારે તો હું 1 વાગે ઘરે પહોંચીશ ને ક્યારે રસોઈ કરીશ ને ક્યારે જમીશ. લોકોને તૈયાર ખાવાનું મળતું હોય ઘરે જઈ જઈને પછી કે ફોરમ તો જાડી કેમ નથી આવી? નો જ થાવ ને એમાં ક્યાંથી થવું? આટલી બળતરા કરું. ભાઈ છોકરા તૂટી પડશે કે યાર એક સિંગલ છોકરી કેનેડામાં કેમ સર્વાઈવ કરી શકતી છે. મને બી કોઈ ફૂલ આપ્યા, મને જ કોઈ ફૂલ નથી આપતો. ગર્લફ્રેન્ડ લે બી વયો ગયો. કારણ કે યાર જો ખુદને સિંગલ કહેવાથી એટેન્શન, ફોલોઅર્સ અને ભાઈ રીચ મળતી હોય તો કોને ના ગમે? ભગવાન તમારા માટે કોઈ બનાવ્યો છે? સાચું કહી દો. સાચે મારે છે ને ખોટી હોપ્સ નથી જોતી. હવે નો બનાવ્યું હોય ને તો બનાવવા માંડજો, બરાબર? કોઈ બનાવ્યું હોય તો મોકલો. હવે મારી ઉંમર થઈ હવે. અને તમે જયારે ફોરમ ની 3-4 રીલો જોશો ને ત્યારે તમે નોટિસ કરજો કે યાર ફોરમ બહુ તકલીફમાં છે કેનેડામાં જઈને. સ્ટ્રગલ તો મને એમ લાગે છે મારે જ છે. ફોરમ ને કેનેડામાં કોઈ છોકરો ભાવ જ નથી દેતો. મને બી કોઈ ફૂલ આપ્યા, મને જ કોઈ ફૂલ નથી આપતો. ગર્લફ્રેન્ડ લે બી વયો ગયો. એને કેનેડામાં રહેવું બિલકુલ ગમતું જ નથી, અને પાછું ગુજરાતમાં આવું છે. કેનેડામાં ગમાડવા જેવું છે શું? રાજકોટ તો રાજકોટ છે. આખું કેનેડા સેક્સ કરે છે અને ફોરમ કામ કરે છે. બિલ હું જ ભરું, બધું હું જ કરું બધું. અત્યારે મારી પાસે કોક હોય તો નો હું ઈ ગાડીમાં સુપ કરતી જાત ગ્રોસરી લેવા. લાઈક એને કેનેડામાં મૂતરવા નથી મળતું, એને સંડાસ કરવા મળે છે ઇન્સ્ટાગ્રામ ઉપર. માઈ જા તું ભાઈ, માઈ જા.
ઇટ્સ લાઈક ફોરમેના વિડીયોમાં ખુદને એકદમ લાચાર, એકદમ બિચારી, એકદમ હેલ્પલેસ, એકદમ કાચી કુંવારી છોકરી, એકદમ ગરીબ, એકદમ ડિપ્રેસ, જે બહાર દેશમાં તો આવી ગઈ છે પણ એને કઈ ખબર જ નથી પડતી કે આ દેશમાં સર્વાઈવ કેમ કરવાનું હોય. લાઈક એ ખુદને ચૂતિયા ટાઈપની દેખાડે છે કે ગમે એમ કરીને છોકરાઓનું અટેન્શન તો મળવું જ પડે. કારણ કે યાર તો બધાને ખબર છે કે કોઈ છોકરી તકલીફમાં હોય અને કોઈ છોકરો મદદ ના કરે એવું તો થાય જ નહીં મેરી જાન. ડોબા થોડો આગો મરના મારા હૈયામાં કેમ ઉભો રહ્યો છે? મને તો બોલાવી લે, નહીં કરવું પડે આ બધું કામ. ભૂખા ફૂલ જેવી છોકરીને ફૂલની જરૂર ના પડે વાલી. માઈ જા તું ભાઈ માઈ જા. લાઈફમાં એકવાર તમને મળું ગોલ બની ગયો છે મારા. અબે ક્યાં બકરા માધર, ખરેખર તમારે જેવું ક્યુટ કોઈ છે જ નહીં અને તમને ખરેખર નવરા ટાઈમમાં જ કુદરતે બનાવ્યા છે. નહીં દેંગી ભાઈ. સેડ ના થા પ્લીઝ. તમારો કોઈ બીએફ છે ત્યાં કેનેડામાં લવ મેરેજ કરી લ્યો અને ત્યાં સેટલ થઈ જાવ હવે. અબે ડોફીના તારા ખુદના અરેન્જ મેરેજ ના ફાફા પડ્યા હા, તું કોને મેરેજ ભાઈ? તને શું લાગે છે કે હજી તારા જેવા ચૂતિયાઓને જ ચૂતિયા બનાવે છે? મને બધી ભાન પડે. સોરી ભાઈ, આ વિડીયો અહીં ખતમ નથી થતો પણ આ વિડીયો રોકી દેવામાં આવશે. કારણ કે જયારે હું આ વિડીયો બનાવતો હતો ને ત્યારે મને એટલી મજા આવી ગઈ કે આ વિડીયો 20 મિનિટનો ક્યારે બની ગયો મને ખબર જ ન પડી. અને મને ખબર કે તમે 20 મિનિટનો વિડીયો તો જોવાના નથી. એટલે આ વિડીયોનો હું 2 પાર્ટમાં ડિવાઈડ કરીશ. આ છે પાર્ટ 1 અને પાર્ટ 2 થોડાક દીમાં આવી જશે 2-3 દિવસમાં. અને જો ભાઈઓ આ પાર્ટ 1 જોવામાં તમને મજા આવી હોય ને તો પાર્ટ 2 તો ભાઈ ટ્રસ્ટ મી પાર્ટ 2 મારો ફેવરેટ. તો પાર્ટ 2 પણ જલ્દી આવી જશે. ત્યાં સુધી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. બાય.